DRG Kids. કથા બે ઘરડા મિત્રો. અમુક વર્ષો પહેલાની વાત છે. ભીમપુર નામક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતું શ્યામલાલ અને બીજાનું નામ હતું ચુન્નીલાલ. આ બંનેના ઘર આજુબાજુમાં જ હતા. બંને ખેડૂતો હતા અને પોતપોતાની ખેતી સંભાળતા હતા. શ્યામલાલ પોતાના ખેતરમાં દૂધી ઉગાડતો હતો અને ચુન્નીલાલ પોતાના ખેતરમાં ગાજર ઉગાડતો હતો. બંને ખૂબ મહેનત કરતા અને શાક વેચીને પૈસા કમાવતા. એ પૈસામાંથી એ ખાવા પીવાનો સામાન લાવતા. પોતાના માટે ક્યારેક ક્યારેક નવા કપડાં લાવતા તો ક્યારેક નવા ચપ્પલ. સાંજે ખેતરનું કામ પત્યા પછી રોજની જેમ શ્યામલાલ અને ચુન્નીલાલ નદીના કિનારે મળવા આવે છે. શ્યામલાલ નદીના કિનારા પર નાના પથ્થર પર બેઠો નદી અને પહાડોને જોઈ રહ્યો હોય છે. પહાડોથી પડતા સુંદર ઝરણાને જોતા જોતા એ ખોવાઈ જાય છે. એટલામાં ચુન્નીલાલ દૂરથી ચાલતો આવે છે અને શ્યામલાલને બૂમ પાડે છે. એ શ્યામુ, હું આવી ગયો. શ્યામલાલ પોતાના મિત્રનો અવાજ સાંભળીને પાછળ જુએ છે અને કહે છે, આવ ચુન્નીલાલ, બેસી જા. ચુન્નીલાલ આવીને શ્યામલાલની પાસેના એક પથ્થર પર આવીને બેસી જાય છે. ખબર છે શ્યામલાલ, આજે મેં ગાજરનો પાક કાપ્યો અને બજારમાં વેચીને સારા પૈસા કમાવ્યા. મારી મહિનાઓની મહેનત સફળ થઈ ગઈ. હું આજે બહુ ખુશ છું. અરે વાહ, આ તો બહુ સારી વાત છે ચુન્નીલાલ. ખૂબ ખુશી થઈ આ સાંભળીને મારા મિત્ર. શ્યામલાલ ચુન્નીલાલની પીઠ પર હાથ મૂકીને શાબાશી આપે છે. આભાર શ્યામલાલ. હું બહુ જ નસીબદાર છું કે મને તારા જેવો મિત્ર મળ્યો છે, જે હંમેશા મારી હિંમત વધારે છે. અરે કઈ વાંધો નહીં ચુન્નીલાલ, મને સારું લાગે છે જ્યારે તું તારા કામમાં સફળ થાય છે. આમ કહીને શ્યામલાલ સ્મિત કરે છે અને જવાબમાં ચુન્નીલાલ પણ સ્મિત કરે છે. અચ્છા, આ વખતે તારો દૂધીનો પાક કેવો રહ્યો શ્યામલાલ? પાક તો બહુ સારો થયો અને લોકોએ બજારમાં એનો સારો ભાવ પણ આપ્યો. ખરેખર? એટલે આજે આપણને બંનેવને આપણા પાકનો સારો લાભ થયો છે કે નહીં? હે ભગવાન, તારો આભાર. બંને થોડીવાર હજુ સાથે બેઠા અને રાત પડતા જ પોતપોતાના ઘરે જતા રહ્યા. આ જ રીતે કામ થઈ ગયા પછી એ બંને નદીના કિનારે બેસી જતા અને ખૂબ વાતો કરતા. શ્યામલાલ અને ચુન્નીલાલ બંને બાળપણથી જ પાડોશી હતા. એમના માતા પિતા પણ ખેતી કરીને જ પૈસા કમાવતા હતા. આમની મિત્રતા બાળપણથી જ થઈ ગઈ હતી, કારણ કે આ બંને પોતપોતાના માતા પિતાના એકમાત્ર સંતાન હતા. બંનેની ઉંમરમાં પણ ખૂબ વધારે ફરક નહોતો. આ બંને હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ આપતા હતા. આમની મિત્રતાનો ગામમાં દાખલો આપવામાં આવતો હતો. આ જ રીતે વર્ષો વીતી ગયા. બંનેની ઉંમર વધવા લાગી અને મહેનત કરવાની શક્તિ ઘટવા લાગી. જોત જોતામાં બંને ઘરડા થઈ ગયા. એક સાંજે બંને સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. હવે તો આપણે કેટલા ઘરડા થઈ ગયા છીએ. ખેતી કરવામાં આપણી ઉંમર વીતી ગઈ. સાચું કહ્યું શ્યામલાલ. ખેતી કરતા કરતા સમયનું ધ્યાન જ ના રહ્યું. હવે આપણે કમજોર થઈ ગયા છીએ, પણ પૈસા કમાવા માટે ખેતી તો હજુ કરવી જ પડશે. હા શ્યામલાલ, જો આપણી પત્ની કે બાળકો હોત તો સારું થાત. આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે આપણે વિચાર્યું જ નહીં ક્યારે કે લગ્ન કરી લેવા જોઈએ. ઘરડા થવા પર બાળકો આપણો સહારો બન્યા હોત. સાચું કહ્યું ચુન્નીલાલ, પણ હવે આપણી ઉંમર વીતી ગઈ છે. જો આપણને ગુજરાન ચલાવવું હશે તો કામ કરવું પડશે. માનું છું કે હવે આપણામાં પહેલા જેવી તાકાત નથી બચી, પણ થોડું કામ તો કરી જ શકીએ છે. શ્યામલાલે ચુન્નીલાલને હસતા હસતા આવું કહ્યું. ચુન્નીલાલે ઇશારાથી પોતાની સહમતિ આપી અને પછી બંને પોતપોતાના ઘરે જતા રહ્યા.
શ્યામલાલ પોતાના ખેતરે જતો અને જેટલી થઈ શકે એટલી મહેનત કરતો, જેનાથી એને થોડા ઘણા પૈસા મળી જતા. ચુન્નીલાલ ખેતરમાં તો જતો, પણ ત્યાં આખો દિવસ બેસીને દુઃખી થયા કરતો હતો અને પોતાની જાતને કહ્યા કરતો હતો કે કાશ મને કોઈ સંભાળવા વાળું હોત. આ જ વિચારમાં એનો આખો દિવસ વીતી જતો અને એ દિવસના અંતે જરાય પૈસા ના કમાવી શકતો હતો. એક દિવસે શ્યામલાલ અને ચુન્નીલાલ સાંજે મળ્યા. શ્યામલાલ થાકેલો દેખાઈ રહ્યો હતો, પણ છતાંય ખુશ લાગી રહ્યો હતો. ચુન્નીલાલ ઉદાસ હતો, કારણ કે એણે કોઈ પણ પૈસા નહોતા કમાવ્યા. શ્યામલાલને ખુશ જોઈને ચુન્નીલાલે પૂછ્યું, શું વાત છે શ્યામલાલ? આજે તો બહુ ખુશ દેખાઈ રહ્યો છે. હા ચુન્નીલાલ, આજે મેં થોડાક પૈસા કમાવ્યા છે, એટલે હું બહુ જ ખુશ છું. મારી મહેનત પહેલા કરતા ઓછી છે, પણ હું સુખી છું, કેમ કે ગુજરાન થઈ જાય છે. હા, જાણીને ખુશી થઈ કે તારી મહેનત સફળ થઈ. ચુન્નીલાલ આટલું કહીને ફરીથી ઉદાસ થઈ ગયો. આભાર ચુન્નીલાલ, પણ તું ઉદાસ કેમ દેખાઈ રહ્યો છે? થયું શું છે? હું દુઃખી એટલા માટે છું કેમ કે મેં ખેતરમાં કોઈ કામ નથી કર્યું. બસ વિચારતો જ રહ્યો કે કાશ કોઈ મને સાંભળી લે, અને એટલે જ મેં કોઈ પૈસા નથી કમાવ્યા. આ સાંભળીને શ્યામલાલે કંઈક વિચાર્યું અને પછી કહ્યું, ઉદાસ થવાથી કાંઈ નહીં થાય ચુન્નીલાલ, મારી પાસે એક ઉપાય છે. હા, એ શું? હું કાલે તને ખેતરે મળીશ, ત્યાર સુધી પોતાનું ધ્યાન રાખજે. હા, આમ કહીને શ્યામલાલ પોતાના ઘર તરફ જતો રહ્યો. ચુન્નીલાલ વિચારી રહ્યો હતો કે એના મિત્ર પાસે કયો ઉપાય હશે. થોડો સમય વિચાર્યા પછી એ પણ પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શ્યામલાલ પોતાનું કામ જલ્દી પતાવી દે છે અને એના પછી ચુન્નીલાલના ખેતરમાં આવી જાય છે અને એની મદદ કરે છે. આ જોઈને ચુન્નીલાલ ખૂબ ખુશ થાય છે અને એણે પણ દુઃખી થવાનું છોડીને ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. થોડા દિવસ સુધી આમ જ શ્યામલાલ દરરોજ ચુન્નીલાલના ખેતરમાં જઈને મદદ કરતો રહ્યો. ચુન્નીલાલે ફરીથી થોડાક રૂપિયા કમાવાનું શરૂ કરી દીધું. ખબર છે, હું આટલા દિવસ દુઃખી થતો રહ્યો એમ વિચારીને કે મારી પાસે મને સંભાળવા માટે કોઈ નથી. એમ તો તને પણ સંભાળવા વાળું કોઈ નથી શ્યામલા, પણ છતાંય તું પોતાની તાકાતના હિસાબે કામ કરે છે અને થોડાક રૂપિયા કમાવી લે છે. હવે હું પણ દુઃખી નહીં થાઉં. મારાથી જેટલી મહેનત થાય છે કરીશ અને પોતાનું ગુજરાન ચલાવીશ. પોતાના મનની વાત કહીને ચુન્નીલાલે શ્યામલાલને ગળે વળગાડ્યો અને કહ્યું, આભાર શ્યામલા, તે મારી મદદ કરીને બહુ સારું કર્યું. શ્યામલાલ પણ ખુશ થયો એ વિચારીને કે હવે ચુન્નીલાલ પણ પૈસા કમાવશે. મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે. ફક્ત દુઃખી થવાથી કોઈ પણ મુશ્કેલીનો અંત નથી આવતો.